આઈજીપી પંચમહાલ રેન્જ અસારી સાહેબ, એસપી હિમાંશુ સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ એનએલ દેસાઈની ટીમના પીએસઆઈ ઠાકોર અને એલસીબીના માણસોએ હ્યુમન સોર્સથી માહિતી મેળવીને હાલોલ તાલુકાના જાંબુડી ગામના મલિન્દરસિંહ ઉર્ફે મલ્લી ચીખલીકરને પકડી પાડી અને તેની સઘન પૂછપરછ અને તપાસ કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના, સિક્કાઓ મળીને કુલ 4,45,018 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. આરોપીની ઘનિષ્ઠ અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપીની સાથે અન્ય 5 સાગરીતો છે, જે કુલ 6 આરોપીઓ મળીને આ પ્રકારના ગુનાઓ કરવાની ટેવવાળા છે. તેની પાસેથી ચોરીનો અને ઘરફોડનો મુદ્દામાલ લેતા 3 ઈસમોના પણ નામો ખુલવા પામેલ છે. તે બાબતે પણ ઘનિષ્ઠ તપાસ કરી અને વધુ પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. આરોપીને પકડતા અને પૂછપરછ કરતા હાલમાં ગોધરા ટાઉનના કુલ 8 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે. જે ગુનાઓના કામે આરોપીની કોર્ટ કસ્ટડી મેળવી અને વધુ તપાસ કરવાની પ્રક્રિયા ચાલુ છે. કુલ આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં 10 ગુનાઓની કબૂલાત કરેલ છે. તે બાબતે પણ તપાસ કરી અને માહિતી મેળવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. અગાઉ 6 ગુનામાં સદર આરોપીનું નામ ખુલવા પામેલ હતું, જેમાં એ નાસ્તો ફરતો હતો. અને અગાઉ ગોધરા અને કાલોલના મળી 4 ગુનાઓમાં આરોપી પકડાયેલ છે. આરોપી સમાન પ્રકારના ગુનાઓ કરવાની મોડસ ઓપરેન્ડીની ટેવવાળો છે અને હજુ પણ તપાસ દરમિયાન બીજા ગુનાઓ ખુલી શકે તેવી શક્યતા છે. હાલમાં તપાસ ચાલુ છે.